ચાલો ભાઈ સ્ટાર્ટ કરી દીધું છે આપણી જર્ની. આપણે જવાના છીએ જુનાગઢ. જુનાગઢ કઈ જગ્યાએ? તો કે જુનાગઢની અંદર આપણે લોઢિયાવાડીમાં જવાનું છે, જે તુલજા ભવાની હોસ્પિટલની બાજુમાં છે, જયશ્રી રોડની નજીક છે. વધુ વાત ના કરતા ચાલો લોકેશન ઉપર પહોંચીએ. લોકેશન ઉપર આપણે પહોંચી ગયા છીએ. આ તમે જાણતા હશો, આ એક એજ્યુકેશન એક્સપો છે, જેની અંદર અહીંયા રજિસ્ટ્રેશનની પ્રોસેસ થાય છે. રજિસ્ટ્રેશનની પ્રોસેસ કર્યા બાદ સિક્યોરિટી ગાર્ડે આપણને કીધું આ ભાઈ વિશે આપણે આગળ વાત કરશું. આગળ પહોંચતાની સાથે તમે ટ્રાફિક જોઈ શકો છો. બધા સ્ટુડન્ટનું રજિસ્ટ્રેશન થાય છે, 1 by 1 પ્રોસેસ ચાલુ જ છે. ચાલો આપણું રજિસ્ટ્રેશન થઈ ગયું છે, આપણે આગળ વધીએ. સેકન્ડ ફ્લોર ઉપર આ જે સેમિનાર છે એ છે. સેમિનાર નામ છે એજ્યુકેશન એક્સપો. ચાલો સેમિનારની અંદર એન્ટ્રી કરીએ અને જોઈએ શું પ્રોસેસ છે. સેમિનારની અંદર ઘણી બધી સંસ્થાઓ આવેલી છે, જેની અંદર આપણને અલગ અલગ પ્રકારની ઇન્ફોર્મેશન શેર કરશે, જેની અંદર બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી, એના સિવાય જે કોઈ ડિપ્લોમા કે XYZ કોઈ પણ પ્રકારની એજ્યુકેશન રિલેટેડ તમારી ઇન્ફોર્મેશન જોતી હોય તો આ સેમિનારની અંદર તમને મળી જશે. ચાલો આપણે પણ ઇન્ફોર્મેશન ગેઇન કરીએ અને જોઈએ શું પ્રોસેસ છે શું નહીં. ઘણા બધા કંપનીના ડાયરેક્ટરો સાથે વાત કરી, તેની અંદર પહેલા નંબરે મેં જેની સાથે વાત કરી એ છે આપણા લાડકા જયદીપ કટારિયાભાઈ. ત્યારબાદ પારુલ યુનિવર્સિટીના બેન સાથે મારી મુલાકાત થઈ. ત્યારબાદ આગળ વધ્યો તો ગણપત યુનિવર્સિટીમાંથી રવિભાઈ જોડે વાત થઈ, જે તમે ફોટો જોઈ શકો છો. તેમણે મારી સાથે પણ ફોટો ક્લિક કર્યો. ત્યારબાદ આગળ વધ્યો તો આવે છે ખેમાણી સર, જે UPSC GPSC વગેરેની ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરાવે. વિડીયોની શરૂઆતમાં જે જયદીપભાઈ પાસે આપણે વાત કરી, તેમની પાસે આપણે ઘણું બધું IT ફિલ્ડ રિલેટેડ શીખવાનું મળશે. એની ટીમ છે, અથવા તો તમારે BCA MCA ઇન્ટરનલ એક્સટર્નલ અથવા તો સ્ટડી એબ્રોડ કોઈ પણ ઇન્ફોર્મેશન હોય તમે જયદીપભાઈ પાસેથી લઈ શકો છો. ત્યારબાદ આવે છે રૂપારેલ સર. જુનાગઢનો આવો ને રૂપારેલ સરને ઓળખતા ને એવું તો બને નહીં. ત્યારબાદ આગળ વાત કરીએ. ઘણી બધી ફેકલ્ટી આવી છે, ઘણી બધી ફેકલ્ટી પાસેથી ઘણું બધું જાણવાનું છે. મેં પણ ઘણું બધું જાણ્યું મારા સ્ટુડન્ટ માટે. સ્ટુડન્ટ એજ્યુકેશન એક્સપોની અંદર ખૂબ મજા આવી છે, ખૂબ જાણવા જેવું છે. તમે સ્પેશિયલી આવું કંઈ એજ્યુકેશન એક્સપો ઉઠ્યો હોય તમે જરૂરથી આવજો, તમને ખૂબ જાણવા મળશે. આજના વિડીયો માટે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ચાલો લિફ્ટમાંથી બહાર નીકળીએ અને જોઈએ આગળની પ્રોસેસ. આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. જિગ્નેશભાઈની મુલાકાત કરી, જિગ્નેશભાઈ સાથે બહુ મજા આવી. જેટલા સર મેડમ અને બીજા ઘણા બધા મિત્રો સાથે મેં મુલાકાત કરી, બધા સાથે મળીને મને ખૂબ મજા આવી. આજના વિડીયો માટે હું બધાને થેન્ક્સ કહું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.